કચ્છના અંજારમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે ચૂંટણી પ્રક્રિયા છે, મતદાનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। ચૂંટણીને લઈ ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ચૂંટણીમાં લોકો ભારે ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। ત્યારે સિનુગ્રા, કંભરા, રતનલાલ, મોડસર સહિતની પંચાયતોની જે ચૂંટણી છે તે માટે મતદાન થઈ રહ્યું છે। જેમાં 1 વાગ્યા સુધીમાં 40 થી 45% જેટલું મતદાન થયું હોવાનું સામે આવ્યું છે। ચૂંટણીને લઈ ગ્રામ લોકોમાં જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે। ત્યારે આ ચૂંટણીમાં સરપંચની જે આગામી સરપંચ છે તેની પસંદગી માટે આ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં લોકો ભાવિ સરપંચ માટે મતદાન કરી રહ્યા છે। સ્વરાજની ચૂંટણીને લઈને આજે સમગ્ર કચ્છની અંદર સવારના 7 વાગ્યાથી લઈને અત્યાર સુધી 45% જેવું મતદાન થયા છે। ત્યારે ખાસ કરીને આપણી મંતવ્ય ટીવી ચેનલ દ્વારા આજે ખંભરા ગામની મુલાકાત લઈ છે। તો આપણે વધી વિગતો ખંભરાના જે લોકો છે આપણે એમનાથી પાછું શું આપનું નામ છે? દિનેશ મહેશ્વરી। અને આજે જ્યારે સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન થયું છે ત્યારે દરેક મતદાતા પોતાના સ્વેચ્છાએ અને સ્વરાજની ચૂંટણીનું યોગ્ય મતદાન કરી અને અત્યાર સુધીમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યો છે। અને હું લોકોને અપીલ કરીશ અને સાંજ સુધીમાં પોતાનો મતનો અધિકાર અને સાંજ સુધીમાં પોતાનું વોટિંગ કરી જાય એવી હું અપીલ કરું છું। ખાસ કરીને આપણી સાથે એક યુવા મિત્ર છે, આપણે પૂછવા માંગીશ આજે સવારથી જ લોકો કઈ રીતે અહીંયા મતદાન કરી રહ્યા છે, લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બહુ સારો ઉત્સાહ છે યુવાનોમાં અને વડીલોમાં ને બહુ સારો ઉત્સાહ છે ને બધે રિક્ષાઓમાં પણ આવે છે ને છેક 1 કિલોમીટરથી દૂર પેદલ પણ આવી ને અહીંયા મતદાન કરે છે। બહુ સારું ઉત્સાહ છે। આપણી સાથે એક બીજા ભાઈ છે, શું આપનું નામ શું છે? આપણી સાથે એક બીજા યુવાન મિત્ર છે। આજે ખંભરાની અંદર સવારથી કેટલું મતદાન થયું છે અને લોકો કઈ રીતે ઉત્સાહપૂર્વક અત્યારે મતદાન કરી રહ્યા છે? ખંભરામાં આશરે 40% જેવું મતદાન થઈ ગયેલ છે અને લોકોમાં ખૂબ સારો ઉત્સાહ પોતાનો પવિત્ર મતનો ઉપયોગ કરી અને લોકો આ ચૂંટણીના પર્વને ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છે। ખાસ કરીને અહીંયા મહિલાઓ અને જે વૃદ્ધો છે એમના માટે બીજું કંઈ અલગથી સગવડ છે કે એના માટે અમે વાહન વ્યવસ્થા રાખેલ છે અને મતદાન મથક સુધી ખાસ કરીને જે દિવ્યાંગો છે રાખેલા છે, દિવ્યાંગો માટે પણ વ્યવસ્થા રાખેલી છે અને કોઈને તકલીફ ન પડે એના માટે પાણીની વ્યવસ્થા અને લાઈન ખોટી ન થાય, અવ્યવસ્થા ન જળવાય એના માટે પણ ટીમ રાખેલી છે। તો આ હતા કચ્છના ન્યૂઝ, ખાસ કરીને અંજાર, આદિપુર, ગાંધીધામ